Good morning to everyone. 501 IT Project Management. Today we are going to understand the concept of project management life cycle. In our previous session, we have already discussed about some different phase of project management life cycle. We have already discussed about the first phase of project management life cycle is the initiation phase. It means the starting of the project, and the second one is planning of the project. So today we are going to understand the concept of remaining these two phases, execution phase and closure phase. So now let me start. First is the execution phase. Project execution. Now what we do, or what the project manager done in this phase. The purpose of the project execution phase is to carry out the activities defined during the project planning phase. Project planning phase ની અંદર જે પ્રકારનું લેઆઉટ, જે પ્લાન, શેડ્યુલ, રિસોર્સ અરેન્જમેન્ટ જે કરવામાં આવે છે એનું ફાઇનલી આ ફેઝની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે જે પ્રમાણે પ્લાન તૈયાર કરવામાં આવેલો છે એ પ્લાનિંગ પ્રમાણે રિયલમાં ફિઝિકલી પ્રોજેક્ટનું તમામ ટાસ્ક છે એ આ ફેઝની અંદર કરવામાં આવે છે. એટલા માટે એને એક્ઝિક્યુશન ફેઝ તરીકે ઓળખી શકાય, અથવા આપણે એને ઇમ્પ્લિમેન્ટેશન ફેઝ તરીકે પણ ઓળખી શકીએ છીએ. પ્રોજેક્ટ એક્ઝિક્યુશન ઇઝ where most of the time, money and people are used on a project. This is where the action take place. એક્ઝિક્યુશન ફેઝ દરમિયાન પ્રોજેક્ટ માટે જરૂરી તમામ રિસોર્સિસ, પ્લાનિંગ, ટાઈમ, પીપલ, મેન પાવર, એવરીથિંગ કે જે પ્રોજેક્ટ માટે જરૂરી છે, કે જે પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવાનું છે, એ દરેક વસ્તુ રિયલમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. During this phase of the project management life cycle, the project manager has to keep all the activities moving forward in a coordinate manner. જો આ ફેઝ દરમિયાન પ્રોજેક્ટ મેનેજર છે એ પ્લાનિંગ પ્રમાણેની તમામ એક્ટિવિટી, પ્લાનિંગ પ્રમાણેનું તમામ ટાસ્ક ડિસ્ટ્રીબ્યુશન, પ્લાનિંગ પ્રમાણેનું તમામ શેડ્યુલિંગ આ ફેઝની અંદર એક સિક્વન્શિયલ મેનરની અંદર, એક પ્રોપર વેની અંદર ઇમ્પ્લિમેન્ટ કરશે અથવા તો સ્ટાર્ટ કરશે. This means you will need to track the progress of each activity and adjust your plan when the situation changes. This tracking and adjustment of the project activities is also known as monitoring and control. Okay, now during this phase the project manager plan out the project. આ ફેઝની અંદર પ્રોજેક્ટ મેનેજર દ્વારા જે પ્લાનિંગ તૈયાર કરવામાં આવેલું હોય છે એ પ્લાનિંગનું ઇમ્પ્લિમેન્ટેશન કરશે. સાથે સાથે પ્રોજેક્ટનું ટ્રેકિંગ પણ કરવામાં આવે છે. અલગ અલગ એક્ટિવિટી શેડ્યુલ પ્રમાણે કમ્પ્લીટ થાય છે કે નહીં, અલગ અલગ ટાસ્ક શેડ્યુલ પ્રમાણે પૂરું થાય છે કે નહીં, એની પ્રોગ્રેસ, એનું સ્ટેટસ સતત એના ઉપર ફોકસ રાખવામાં આવે છે. એટલે આ ફેઝની અંદર પ્રોજેક્ટ મેનેજર છે એ એક પ્રકારનું મોનિટરિંગ અને કંટ્રોલિંગ કરે છે. ડ્યુરિંગ ધી એક્ઝિક્યુશન ફેઝ ઓલ ઓફ ધી agreed project deliverables should be implemented and accepted by the customer. આ એક એવું ફેઝ છે કે આ ફેઝ દ્વારા કસ્ટમર પણ તમારા પ્રોજેક્ટના આઉટપુટ છે એની સાથે કોમ્યુનિકેટ કરી શકે છે. The customer can be an internal or customer can be an external customer. કસ્ટમર ઇટ મીન્સ કોઈ પણ વ્યક્તિ જ્યારે પ્રોજેક્ટનું અમુક પર્સન્ટેજ ટાસ્ક કમ્પ્લીટ કરવામાં આવતું હોય ત્યારે એનું ચેકિંગ કરે છે, એનું ટેસ્ટિંગ કરે છે. તો આપણે જે વ્યક્તિ એઝ અ યુઝર એ સિસ્ટમનો કે પ્રોજેક્ટનો જે યુઝ કરે છે આપણે એને અત્યારે કસ્ટમર તરીકે લઈએ છીએ. તો એક્ઝિક્યુશનનો જે ફેઝ છે એ એક્ઝિક્યુશન ફેઝની અંદર મેક્સિમમ કોઈ પણ પ્રોજેક્ટનું અમુક ટકા કામ છે એ આ ફેઝની અંદર કરવામાં આવે છે. એટલે આ ફેઝ છે એ ઇમ્પોર્ટન્ટ ફેઝ ગણાવી શકાય. તો આ રીતે આપણે જે અલગ અલગ કન્સેપ્ટ આ ટોપિકમાં જોયો કે પ્રોજેક્ટ મેનેજર દ્વારા કેવી રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે છે, કેવી રીતે મોનિટરિંગ અને કંટ્રોલિંગ કરવામાં આવે છે, એ એક્ઝિક્યુશન ફેઝની અંદર આવે છે.
The project team execute the project plan to create the deliverable of the project. For the project, in our example, the team would begin working on all the tasks listed on the project plan. જો એક એક્ઝામ્પલ તમને આપવામાં આવેલું છે કે પ્રોજેક્ટની જે ટીમ હોય એ ટીમ પ્લાન પ્રમાણે આખું વર્ક છે એ રિયલમાં ફિઝિકલી સ્ટાર્ટ કરશે. ફોર ઇન્સ્ટન્સ, regarding the specification deliverables for the tables to be sourced, the team would begin to gathering the requirement for the tables and then drafting the specification, then reviewing the specification and finally approving the specification. આ ફેઝની અંદર પણ સ્પેસિફિકેશન ઉપર ફોકસ રાખવામાં આવે છે. સૌથી પહેલા જરૂરી રિક્વાયરમેન્ટ છે ગેધરિંગ કરવામાં આવશે, એનું રિવ્યુઇંગ કરવામાં આવશે અને ફાઇનલી એનું એપ્રુવમેન્ટ છે એ કરવામાં આવે છે. તો આ જે ફેઝ છે એ એક્ઝિક્યુશન ફેઝ હતો. એના પછીનો આપણે જે ચર્ચા કરવાના છીએ લાસ્ટ ફેઝ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ લાઈફ સાયકલનું છેલ્લું ફેઝ, પ્રોજેક્ટ ક્લોઝર or we can say terminate the project. This is the last step of project management life cycle. આ એક લાસ્ટ બટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. The purpose of the project closure phase is to formally close the project. જો પ્રોજેક્ટ લાઈફ સાયકલના લાસ્ટ સ્ટેપનું ટાઇટલ જ એવું છે, ક્લોઝિંગ ધ પ્રોજેક્ટ, કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ ઓર ટર્મિનેટ ધ પ્રોજેક્ટ. એનો મતલબ એવો થયો કે આ ફેઝની અંદર પ્રોજેક્ટ છે એ પૂરો કરવામાં આવે છે. ડ્યુરિંગ પ્રોજેક્ટ ક્લોઝર there are several key activities that need to be performed. તો ક્લોઝિંગ ફેઝની અંદર કેવી એક્ટિવિટીઝ કરવામાં આવે છે તો જો વન બાય વન આપણે જોતા જઈએ. વેરીફાઈ ધેટ ધ કમ્પ્લીશન ક્રાઇટેરિયા આર મીટ. સૌથી પહેલું એ ચેક કરવામાં આવે છે કે તમારો પ્રોજેક્ટ જે કમ્પ્લીટ થાય છે તો કમ્પ્લીશન માટેના જે ક્રાઇટેરિયા છે એ તમે એચીવ કરેલા છે, એ બધા પૂરા થાય છે. પ્રોજેક્ટનું રિઝલ્ટ, પ્રોજેક્ટનું આઉટપુટ, પ્રોજેક્ટનો ગોલ એ લિમિટેડ ક્રાઇટેરિયામાં કમ્પ્લીટ થઈ ગયો છે, સક્સેસફુલી રિઝલ્ટ મળે છે કે નહીં, એટલે આ ફર્સ્ટ ચેક કરવામાં આવશે. ક્રિએટ અ પ્રોજેક્ટ ક્લોઝર રિપોર્ટ. પ્રોજેક્ટ કમ્પ્લીટ થાય છે એનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે, ક્લોઝિંગ રિપોર્ટ. કલેક્ટ એન્ડ આર્ચીવ પ્રોજેક્ટ આર્ટિફેક્ટ્સ. અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટના જે આર્ટિફેક્ટ છે એ કલેક્ટ કરવામાં આવશે. પરફોર્મ અ પ્રોજેક્ટ પોસ્ટમોર્ટમ. પ્રોજેક્ટનું એક આખો રિવ્યુ છે એ તૈયાર કરવામાં આવે છે. એને અલગ અલગ લેવલે ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ યુઝર અલગ અલગ પ્રકારનું એના ઉપર ટેસ્ટિંગ પણ કરશે અને યુઝ પણ કરશે. Many projects skip this phase. Once the execution phase is complete, they simply move on. It's fortunate since they really don't know if the project objective have been met. Don't organize the project artifacts to be easily found for future projects for reference, and don't identify the key issues and the lessons learned by the project that can be applied to future project. Performing project closure will benefit both your company and your career. If you do this well, you will set yourself up and lead high visibility business critical project. So make sure your projects go through the full project management life cycle. ઘણા પ્રોજેક્ટની અંદર કે ઘણા બધા ઇન્ડસ્ટ્રીની અંદર આ સ્ટેપ છે ઘણીવાર સ્કીપ કરવામાં પણ આવે છે, પણ એકવાર એક્ઝિક્યુશન ફેઝ પૂરું થયા પછી આ ફેઝ છે એ જરૂરી છે. વાય? તો આ ફેઝ ઉપરથી આઈડિયાઝ આવી શકે છે કે આપણો પ્રોજેક્ટનો ગોલ છે એચીવ થાય છે કે નહીં, કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ્સ બાકી નથી રહી જઈ, તો આ બધી જ બાબતો આની અંદર ચેક કરી શકાય છે. એટલા માટે આ ફેઝ છે એ ખૂબ જ જરૂરી